વસાવા મામલે ડેડિયાપાડાની જનસભા પહેલા એએપી નેતાએ શું કહ્યું, આવો સાંભળીએ। શ્રી ચૈતરભાઈ વસાવા જેઓ 2022થી જ્યારથી ડેડિયાપાડા વિધાનસભાના જ્યારથી ધારાસભ્ય બન્યા છે ત્યારથી સતત આ સત્તાધારી ભાજપ પક્ષ દ્વારા એમને કોઈને કોઈ કાવતરા હેઠળ એમને કોઈને કોઈ કેસની અંદર એમને સંડોવી અને એમને સતત જેલની પાછળ રાખવામાં આવી રહ્યા છે। આપણે સૌએ જોયું કે ચૈતરભાઈ વસાવા જેઓ સડકથી લઈને સદન સુધીના તમામ પ્રશ્નો એ વિદ્યાર્થી હોય, ખેડૂત હોય, આદિવાસી સમાજની જમીન સંપાદનના નામે જે સરકાર જમીનો જે પચાવી પાડવાનું જે કામ કરી રહી છે, આ તમામ પ્રકારે એમને આંદોલનો કર્યા છે। રોડ રસ્તાની બાબત હોય, વિધવા સહાયની વાતો હોય કે પછી ગરીબ જે આવાસોના મકાનોની વાત હોય, આ તમામ જગ્યાએ સડકથી લઈને સદન સુધી એમને અવાજ ઉઠાવે છે। ત્યારે એમને આ ભાજપ સરકાર, આ સત્તાધારી જે સરકાર છે, કોઈને કોઈ રીતે એમને જેલની પાછળ રાખવાનું કાવતરું રચી રહી છે। ત્યારે તાજેતરમાં પણ એમના ઉપર એક સામાન્ય જે સભા હતી, એ સભાની અંદર એમને કેવી રીતે ઈરાદાપૂર્વક એમને જેલમાં કરવા અને જેલમાં કરીને આજે પણ એમના જામીન નથી થવા દીધા। ત્યારે એમના જન સમર્થન જે સભા થવા જઈ રહી છે ડેડિયાપાડા ખાતે, ત્યારે આ જન સમર્થનની અત્યારે જે તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે હું આદિવાસી સમાજને પણ એક આહ્વાન કરવા માંગુ છું કે તમામ આદિવાસી સમાજના માટે જે ચૈતરભાઈ વસાવાએ અત્યાર સુધી લડત આપી છે, તો આ તમામ આદિવાસી સમાજ તો આવે જ,